ઉનાળાની આવી ભડભડતી ગરમીમાં બસ એક ગ્લાસ કાફી છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે બનાવીશું મેંગો લસ્સી. રિક્વેસ્ટેડ વિડીયો છે. ગમે ત્યારે ઉપવાસ એકટાણું કે આટલી ગરમીમાં પણ ગમે ત્યારે એકદમ ચિલ્ડ બનાવીને પીવાની ખરેખર મજા જ આવે. તો ચાલો જોઈ લઈએ કે કેવી રીતે બનશે. બહુ જ ઇઝી, સાવ 2 મિનિટમાં આપણી પાસે લસ્સી રેડી હશે. ચાલો જોઈ લઈએ. અહીં મેં 2 કેસર કેરી લીધી છે. કચ્છની છે એટલે બહુ મીઠી હોય છે. એના કટકા કરી લઈશું. કટકા કરી અને સુધારી અને રાખી અને થોડીક ખાંડ દહીંના ભાગની આપણે ઉમેરવાની છે. એટલે ખાંડ લઈ લીધી છે, દહીં લીધું છે. દહીં બને એટલું થીક લેવાનું. થીક દહીં ન હોય તો એને થોડી વાર તમે કપડામાં બાંધી શકો એટલે થીક થઈ જશે. કારણ કે આપણે બરફ નાખીએ તો વળી બહુ પાતળી થઈ જાય લસ્સી. બહારની લસ્સી તો પાતળી જ હોય છે, એના કરતાં આપણે ઘરમાં બનાવીએ તો ખરેખર એકદમ થીક લસ્સી બનવી જોઈએ. તો એક બ્લેન્ડરનો જાર લઈ લીધો છે, એમાં સુધારેલી કેરી લઈ લીધી છે, ખાંડ નાખીશું, દહીં નાખીશું અને બરફ નાખી દઈશું. બરફ નાખતા થીક દહીં એટલે જ લેવાનું છે કે બરફ નાખીએ તો લસ્સી આપણી પાતળી ન પડે. જુઓ તમે કેટલું થીક દહીં છે. બસ આ રીતનું લઈ અને એકદમ સરસ બધું જ ચર્ન કરી લેવાનું છે. આટલી સરસ સીધી સરળ રેસીપી બતાવવા બદલ આપ લોકો પાસેથી ફક્ત એક લાઈક અને નાની કમેન્ટ માંગુ છું. ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ લીધી હશે. નવી નવી રેસીપીઓ નાખતી રહું છું. તમને સારી લાગે તો જે જરૂરિયાતવાળા હોય ને એ લોકોની સાથે શેર કરજો. મેક્સિમમ શેર કરશો તો મેક્સિમમ લોકો પાસે સાદી, સરળ, સીધી અને સરસ મજાની વાનગીઓ પહોંચશે. ચાલો, અહીંયા મારી લસ્સી રેડી થઈ ગઈ છે. એક ગ્લાસમાં હું કાઢી લઈશ અને આજે આપણે આ લસ્સી છે ને એ વિથ આઈસ્ક્રીમ સર્વ કરવાના છે. હું તમને કાયમ કહું છું, વેનીલા આઈસ્ક્રીમ પરમનન્ટ ઘરમાં રાખવો બહુ વર્સેટાઇલ ચીજ છે. કાયમ ગમે ત્યારે કામ આવી શકે. તો ઉપરથી એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમનો નાખશું અને આપણી મેંગો લસ્સી વિથ આઈસ્ક્રીમ રેડી છે. કેવી લાગી રેસીપી કમેન્ટ કરીને જરૂર જણાવશો. મેંગોની સિઝન જઈ રહી છે અને આવી બળબળતી ગરમીમાં એક ગ્લાસ બસ જો લસ્સી પી લઈએ ને જમવાની એ જરૂર ન પડે. એવું છે ને, કેવડો મોટો ગ્લાસ છે, ક્યાંથી જમવાની જરૂર પડે. તો ચાલો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ટેસ્ટ કર્યો મેં લસ્સીનો. ઓ માય ગોડ, બહુ જ ટેસ્ટી છે. જરૂરથી બનાવજો એકવાર. ચાલો ત્યારે ફરી મળીએ. આવજો.